યુનિવર્સિટી હોસ્ટેલમાં બબાલ કરનાર પોલીસ સકંજામાં સામાજિક તત્વોની પોલીસે કરી છે ધરપકડ। હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે ગઈકાલ મોડી રાત્રે બનેલી આ ઘટના મારામારીની ઘટના બાદ પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન સામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે। હિતેશ મેવાડા ભરત પટેલ આ બંનેની ધરપકડ કરવામાં આવી છે। રાત્રે 10:30 વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જેની એફઆઈઆર થઈ હતી એમાં 20 થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એ આરોપીઓને પકડવા માટે જુદી જુદી 9 ટીમોની રચના કરવામાં આવી હતી। 5 ટીમો ઝોન ડીસીપી હેઠળ અને 4 ટીમો ક્રાઇમ બ્રાન્ચની કામમાં લાગી હતી। એ આરોપીઓમાંથી 2 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ। અને બાકીના આરોપીઓ માટે અત્યારે પોલીસની શોધખોળ જે ચાલુ છે, ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી પદ્ધતિઓથી પોલીસ અત્યારે એ આગળની કાર્યવાહી કરી રહી છે। ઉદય જોડાયા છે ફોન લાઈન પર। ઉદય, આખરે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં બબાલ કરનારા પોલીસ સકંજામાં આવી ગયા છે। આ સમગ્ર ઘટના સંદર્ભે કેટલાય સવાલો ઉભા થયા હતા। યુનિવર્સિટીની ખાસ કરીને સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા હતા। સામાજિક તત્વો જે પકડાયા છે, શું વધુ વિગતો? જો ખ્યાતિ વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈ રાતનો આખો બનાવ હતો, બનાવની અંદર નમાઝ પડવાની બાબતે વિદેશી જે સ્ટુડન્ટો હતા એની વચ્ચે ઘર્ષણ થયું હતું। ઘર્ષણની અંદર પથ્થરમારો સામાન્ય થયો હતો, મારામારી થઈ હતી અને એના વિડીયો પણ વાયરલ થયા હતા। આ ઘટના બનતાની સાથે જ અમદાવાદ શહેર પોલીસ જાગી ઉઠી હતી। ગૃહમંત્રીએ જે છે અમદાવાદની મુલાકાત લેવી પડી, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની સૂચનાઓ આપવામાં આવી। ત્યારબાદ જે ટોળા દ્વારા આખો પથ્થરમારોને બબાલ કરવામાં આવી એમાંથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા। બંને આરોપીઓની વાત કરવામાં આવે તો હિતેશ મેવાડા અને ભરત પટેલ જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે પૂછપરછ ચાલી રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં બબાલ થઈ હતી। મારામારીની ઘટના નમાઝ પડવા બાબતે થયેલી બબાલ સંદર્ભે અસામાજિક તત્વોને પકડી પાડવામાં આવ્યા છે। 2 લોકોની ધરપકડ કરાઈ છે। હિતેશ મેવાડા ભરત પટેલની કરી છે ધરપકડ। શરૂઆત કરીશું શહેર શતકની મહાનગરોની મોટી ખબરથી। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી